નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જોઈ રહ્યા સૂર્યદૂત સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે આંબલી બોપલ રોડ ઉપર સીતાવન ફાર્મ છે, ત્યાં આગળ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આપણે વધુ માહિતી એ ડૉક્ટર સાહેબ છે એમની પાસેથી આપણે જાણીશું. નમસ્કાર સર, પહેલાં તો આપનો પરિચય આપજો. મારું નામ ડૉક્ટર સિદ્ધવ ગૌડાન છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાત યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ઝૂલોજીમાં ફરજ બજાવું છું. આ જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે એના વિશે આપ શું કહેશો? મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આમ જોવા જઈએ તો એક મોટી ટર્મ છે. એ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જે જનીનિક રોગોનો સમાવેશ થાય છે. એમાં જે હાલ જે આપણે વાત કરી રહ્યા છીએ ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને થોડું એની જે સિવિયરિટી પર છે એ પણ ઘણી વધારે હોય છે. આ કેવી રીતે ખબર પડે કે આ તકલીફ થઈ રહી છે? આ જો આપણા ડે ટુ ડેનું ઓબ્ઝર્વેશન હોય આપણા બાળક સાથે, તો સૌથી પહેલાં તો આપણને એ ખ્યાલ આવી જાય કે આપણું બાળક બીજા જે બાળકો હોય છે એના કરતાં થોડું ચાલવામાં, કૂદવામાં, હરવામાં, ફરવામાં થોડું પાછળ રહેતું હોય છે. પછી ખાસ કરીને આપણે એમના જે પગના જે પીંડીનો ભાગ, જે ગેસ્ટસ મસલ કહેતા હોય છે, એમાં આપણને એ ભાગ એક થોડો ફૂલેલો જોવા મળતો છે કે બીજા બાળકોની કમ્પેરમાં જે આપણે ગોટલો કહેતા હોય છે, જે ગોટલાનો ભાગ, જે ગેસ્ટસ મસલ અમે કહેતા હોય છે, પગમાં નીચેનો ભાગ, એ થોડો મોટો જોવા મળે છે. એટલે અમે હાઇપરટ્રોફી કહેતા હોય છે. એકચ્યુઅલી શુડો હાઇપરટ્રોફી હોય છે. બીજો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે સાઇન હોય છે એ જ્યારે બાળક નીચે બેસેલું હોય પછી જ્યારે એને ઊભું થવું હોય તો એ ચોક્કસ પ્રકારે એના હાથ છે એ ઘૂંટણ ઉપર મૂકશે જ, અને ઘૂંટણ ઉપર મૂકીને જ એ ઊભું થશે. જો આ સાઇન આપણને જોવા મળે છે તો આપણે એને થોડુંક એવું કહી શકીએ કે આ બાળકને આવી કન્ડિશન હશે. અને બીજું પછી આપણે એને મેડિકલી એમાં આપણે એક CPK, ટોટલ CPK ટેસ્ટ કરતા હોય છે. એ જો વધારે આવે તો પછી જીનેટિક ટેસ્ટ અને આપણે પીડિયાટ્રિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેટલા વર્ષ પછી ખબર પડે છે આ બાળકને એવું કોઈ ચોક્કસ સમય નથી હોતો, પણ અમારા અનુભવ પ્રમાણે 3 થી 5 વર્ષ દરમિયાન આપણને બાળકોમાં આજે નાના નાના અમને જે સિમ્ટમ્સ કહેવાય તમને જોવા મળતા હોય. તો આનો કોઈ ઈલાજ ખરો સર? હાલની કન્ડિશનમાં આ એક જીનેટિક રોગ છે. એટલે જીનેટિક એટલે કે આપણા શરીરમાં DNA હોય છે. જેમાં આપણું કોમ્પ્યુટર એક 0-1 લેંગ્વેજથી ચાલતું હોય છે, એમાં આપણા દરેકનું શરીર જે લાઈફ છે એ 4 અક્ષરથી ચાલતા હોય છે. એ છે ETCG. હવે આ પણ એક જેમ આપણા કોમ્પ્યુટરનો એક સોફ્ટવેરનો એક કોડ હોય છે, એવી રીતે આપણા શરીરમાં કુદરતે એક સરસ કોડ બનાવેલું છે. એ કોડમાં કંઈક પણ આઘાપાછું થાય તો આવી કન્ડિશન, જેમ આપણે કોમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં આપણે કહીએ છીએ વાયરસ આવે, તો વાયરસ આવ્યો એટલે 0-1 નંબરમાં કંઈ ડિફરન્ટ થાય. એ રીતે આપણા બોડીમાં પણ જો ETCGમાં કંઈ આઘાપાછું થાય, કંઈ ઘટી જાય, કંઈ વધી જાય કે કંઈ ઉલટું ફૂલટું થઈ જાય તો આવી કન્ડિશન થતી હોય છે. હાલ આની કોઈ દવા નથી, પણ અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આની દવા થોડા સમયમાં આવી જ જોઈએ. ઘણી બધી સારી કંપનીઓ આમાં કામ કરી રહી છે અને ઘણા મોલિક્યુલ કન્ડિશનલ એપ્રુવલમાં પણ સાંભળવાનું કે એગ્રોમાં આની દવા બની ચૂકી છે. હા, ઘણી વાત. હા, સાચી વાત આપણે ચોક્કસથી કહી શકાય, પણ એમાં ઘણા બધા આપણે એપ્રુવલ અને જ્યારે આપણે મનુષ્ય સાથે દવાની વાત કરતા હોય છે ત્યારે ઘણા બધા ક્રાઇટેરિયાસ આપણે ફોલો કરવાના હોય છે. આખી દુનિયા એની પાછળ લાગેલી છે. થોડા સમયમાં આપણને ચોક્કસ સારા સમાચાર મળશે. તમે સરકાર સુધી શું અપેક્ષા રાખો છો? આપણી ગુજરાત ગવર્મેન્ટ સરકાર ઘણી જ અવેર છે અને ઘણું બધું અમને મદદરૂપ થઈ રહી છે. હમણાં થોડા સમય પહેલાં જ આપણે ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી એક સરસ રજૂઆત કરી હતી અને આપણને સરકાર તરફથી પૂરો સપોર્ટ મળીને આપણા બાળકોને એક ફાઇનાન્શિયલ સપોર્ટ પણ મળી રહ્યો છે અને એમને વ્હીલચેરની પણ હમણાં એક સારી એવી જાહેરાત થઈ છે. બહુ સારી વાત છે. અને આ તમે શું કહેશો સાહેબ? બસ મારે તો આ ગૌરાંગભાઈએ જે કહ્યું એના હું 100% સહમત છું. અને ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી મેં મારા 2 બાળકો ખોયા અને તેમના અનુભવથી બાળકોને ડેલી આઈસીયુમાં મેં સ્ટાર્ટ કરી. આજે 39 વર્ષ સુધી અમે આ નિસ્વાર્થ સેવા આપીએ છીએ. અમે આ સ્વૈચ્છિક સંસ્થા છે અને આ સંસ્થાની અંદર અમારે જેમ આખા ભારતના વધુમાં વધુ બાળકો જોડાય અને અમે નજીકના ભવિષ્યમાં જે રિહેબિલિટેશન સેન્ટર ચાલુ કરીએ છીએ એ સેન્ટરનો દરેક લાભ લે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના બાળકો, એવી અમે અપેક્ષા રાખીએ. અમારું વિઝન છે કે રિહેબિલિટેશન સેન્ટર જે ડિસ્ટ્રિક્ટ રિહેબિલિટેશન સેન્ટર મુકામે થઈ રહ્યું છે એની અંદર ડેકેર યુનિટ સાથે સાથે જે મા બાપ કે જેમના મા બાપ ખોયેલા બાળકો છે એને પણ અમે સેવા તરીકે રાખી શકીએ એવું અમારું એક વિઝન છે. બહુ સારી વાત છે. અહીંયા પેરેન્ટ્સ પણ આવેલા છે. આપણા પેરેન્ટ્સ સાથે પણ આપણે પેરેન્ટ્સ સાથે પણ આપણે 2 શબ્દ જાણીશું. આપણા બાળકને પણ ઓકે સાહેબ શું કહેવું? આ રોગમાં બાળક બહુ ઇન્ટેલિજન્ટ હોય છે, પણ સ્નાયુની બીમારી તો ત્યારે પછી કરી શકતો નથી. જેના માટે આ NGO અમે એ કામ કરી રહ્યું છે. આવા બાળકો એમના વર્ષમાં એકવાર આવી રીતે ગેટ ટુગેધર વર્ષમાં બાળકોને
દવાઓ, પ્રોટીન પાવડર, દવા અને એક્સરસાઇઝ વીકમાં એક વખત અહીંયા નેશનલ ડિસ્ટ્રિક્ટ સેન્ટરમાં કરાવીએ. આ રીતે બધા બાળકોને મદદ બહુ સારી હોય અને એક્ટિવિટી પણ અહીંયા કરાવવામાં આવે બાળકોને પતંગ મહોત્સવ છે, પછી અમે નવરાત્રિ મહોત્સવ એવું દરેક અલગ અલગ તહેવારો. બહુ સારી વાત છે. એક ન્યૂઝના માધ્યમથી જ ગવર્મેન્ટ સુધી, સરકારશ્રી સુધી પહોંચે અને આનું કંઈક બેનિફિટ કરે એવી એમની પેરેન્ટ્સની અને સંસ્થાની આશા છે. અમારી સરકાર પાસે અમે જેટલી વખત ગયા છે તેટલી વખત સરકારે અમને મદદ કરી છે અને ન્યૂઝના માધ્યમથી સરકારને આ રોગ પ્રત્યે વધુ અને સરકાર તથા દરેક સહકારના લોકોને આ નોલેજ લાગે આ રોગ આ પ્રકારનો એક રોગ છે અને આ રોગ સરકાર અને અમને આગળથી મદદ કરે એવી અપેક્ષા અને સરકાર પાસે અમે જવાના તે સમયમાં બીજી રજૂઆત. બહુ આપણે અહીંયા જે બાળકો છે એમની પાસે પણ આપણે બે શબ્દ જાણીશું. મારું નામ જોયું છે ડીએમટી વોરિયર અને આટલી મોટી બીમારી નહીં આવે. ભગવાને બીમારી આપી છે, મને થોડી શક્તિ બી આપી. આનું આખા અમદાવાદમાં એકલું કરવાની તાકાત રાખી બહુ સારી વાત છે કે આ હોવા છતાં પણ એ આખા અમદાવાદમાં એકલા ફરે એવું એમનું કહેવું છે. બહુ સારી વાત છે અને ભગવાને જે આપ્યું છે પણ એની સામે એમને શક્તિ પણ બહુ વધારે આપી છે. બીમારી છે આ બીમારીથી હું એટલું કહી શકું કે ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી તરફથી જે ગેટ ટુગેધરનું ફંક્શન કરવામાં આવ્યું એ ફંક્શનમાં અમને એટલી ખુશી મળે છે કે અમે આ જગ્યાએ એટલું કરી અને નથી શકતા. આ ટ્રસ્ટી તરફથી એક એવું ફંક્શન દર વર્ષે થાય છે કે જે દરેક જગ્યાએ જે આ બીમારીના બાળકોને ભેગા કરે છે, જોડે મસ્તી મજા કરાવે અને બધાને જોડે જમાડી અને આ પ્રોગ્રામનું પૂર્ણ વિરામ કરે છે. અને આના સિવાય જે રીતે અમારા ટ્રસ્ટીએ કીધું, ડૉક્ટરે કીધું એ મતલબ સરકાર પાસે પોતે જઈને પણ આ વસ્તુની માંગણી કરવી પડશે. અને માંગણીમાં અમે એવી રજૂઆત આપેલી છે. સૌ પ્રથમ અમે ઇલેક્ટ્રિક વ્હીલચેરની માંગણી કરી. એ સરકારે અમારી માંગણીને પૂરી પણ કરી છે અને આવનારા સમયમાં સરકાર પાસે અમે જેમ રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એવા આજરોજ તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી તરફથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત નાના બાળકોથી લઈને મોટા માણસો સુધી દરેક લોકો માટે સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનું આયોજન ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટીના ટ્રસ્ટી ભરતભાઈ શાહ અને વૈભવભાઈ પટેલ અને એમની ટીમ મેમ્બર તરફથી કરવામાં આવ્યું હતું. ટીમ મેમ્બર નામ: ભરતભાઈ શાહ, બકુલેશભાઈ, અલકાબેન, ડો ગૌરાંગભાઈ, ડો અનિલભાઈ શાહ, કુશ શાહ, પૂજાબેન, ફૈજલભાઈ. આ પ્રોગ્રામમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતા ગુજરાતમાંથી ઘણા બધા લોકો જોડાયા હતા અને ગુજરાત બહારના પણ ઘણા લોકો જોડાયા હતા. આ પ્રોગ્રામમાં ભાજપના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ પરિવાર પણ હાજર રહ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદના પૂર્વ મેયર હિંમતભાઈ પટેલે પણ હાજરી આપી હતી. આ પ્રોગ્રામમાં અમદાવાદ ગોતાના બિપિનભાઈ પટેલે પણ હાજરી આપી હતી. આ પ્રોગ્રામ ભાજપના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલના પૌત્ર સ્વ. રેસિલ લલિતભાઈ પટેલના સ્મરણાર્થે ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી તરફથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલના પૌત્રની યાદમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત વ્યક્તિ માટે રેસિલ રિહેબિલિટી ડે કેર સેન્ટર આવનારા ટૂંક સમયમાં કાર્યરત થશે. બહુ સારી વાત કીધી કે એમણે કીધું કે હું ઓલ્ડ મેડલિસ્ટ છું અને સરકાર સુધી મદદ કરી જ રહી છે, પણ આગળ જતાં બી એમને જેટલી જે માંગ કરી છે એટલી પણ એમને મળવું જોઈએ એવું એમનું કહેવું છે. હિંમતસિંહજી, એમની પાસે પણ આપણે બે શબ્દ જાણીશું. નમસ્કાર. ભરતભાઈ શાહ અને ક્લિક કરવાનું ધારાસભ્ય છે, એમના સહયોગથી દર વર્ષે એ અસહ્ય રોગથી પીડાતા જે બાળકો હોય અને એ બાળકોને અહીંયા દર વર્ષે લાવીને સહાય કરવી, મદદ કરવી, એમનું સન્માન કરવું, એમના પરિવારજનો જે છે
એ પરિવારજનો સાથે પણ એક વાસુદેવ કુટુંબકમની ભાવના સાથે એમને સુખ દુઃખમાં ભાગીદાર રહીને ક્યાંક એમને સહાય મળી શકે, ક્યાં મદદ મળી શકે, આવા સેવાના માધ્યમથી એક માનવીય અભિગમ સાથે આ સારું કાર્ય થાય છે અને આવા કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. હું તમામ અમારા ભરતભાઈ શાહ, રઘુભાઈ અને એમના પરિવારજનોને ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ કામ તો સરકાર ના કરી શકે, જે કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય ના કરી શકે, પણ સામાજિક જે લોકો માનવીય અભિગમ રાખતા હોય એ જ આ કાર્ય કરી શકે. આ બતાવું છું અને આવા કાર્યો એ કરતા રહે અને સમાજને પ્રેરણારૂપ જે જરૂરિયાતમંદ લોકો છે એને કુદરતી જેને જે ડિસેબલ માણસો છે એમને સહાયરૂપ થવું, જનસેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે. આજે અહીંયા આપણે જોઈએ બહુ સારી વાત કરી. આપણે એના બિપિનભાઈ પાસે પર બે શબ્દ જાણીશું આપણે. નમસ્કાર. આપણે જે કાર્યક્રમ ધારાસભ્ય બાબુભાઈ પ્રયાસથી આજે કાર્યક્રમ કેટલાય વર્ષોથી કરે છે, પરંતુ આ કાર્યક્રમ જે બાળકો છે, વિદ્વાન બાળકો એના મદદરૂપ થવામાં કયા પ્રકારે સાથે સાથે તેઓએ આમ તો ખૂબ સુખી સંપન્ન છે બાબુ સાહેબ, અને એના કારણે એમને એમની જગ્યાઓ ખૂબ પડી છે ત્યાં ખૂબ મોટી વસ્તુ બનાવવા જઈ રહ્યા છે. અને એ વસ્તુ દ્વારા જ્યાં ગરીબ બાળકો એમની રહેવાની વ્યવસ્થા, ત્યાં તેમને આરોગ્યની વ્યવસ્થા તેમજ તેની સાથે તેમને રમતગમતની ક્રિયાઓ પણ તેઓ ઊભું કરવાના છે. આમ જે પ્રકારની સેવાકીય કામ તેમના દ્વારા અને તેમનો પુત્ર પ્રમાણથી પૂરા કર્યા છે, અભિનંદનને પાત્ર કરી આવા સારા કાર્યક્રમો કરતા રહે અને એમાં ભગવાન એમને શક્તિ આપે. બહુ સારી વાત. અને ચક્ર પણ છે. યોગ જેને ખબર છે એને બધાને ખબર છે, રાઈટ? આપણને એવી ખબર છે કે ભગવાન દુનિયામાં ક્યાંય એકલું તાળું નથી બનતું, એની ચાવી હોય કે ના હોય, રાઈટ? સો આપણે કંઈ પણ પ્રોબ્લેમ ભગવાન આપે ને એ પહેલાં એનું સોલ્યુશન આપે. એક્ઝેક્ટલી આપણને ભૂખ લાગે એના માટે ભગવાને આટલું બધું ખાવાનું, આટલી એર, કારણ કે કન્ટિન્યુઅસ ઓક્સિજન જોવે છે, બધું આપણને આપ્યું છે. સેમ કંઈ પણ પ્રોબ્લેમ આપ્યો છે તો એની સાથે એનું સોલ્યુશન છે. જેમ કે અમારી સાથે રીચાબેન હતા, એમની વાત થઈ કે એમના દીકરાના મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના રિપોર્ટ્સ નોર્મલ થઈ ગયા. હમણાં જે બેન આવ્યા હતા યોગાના ટીચર છે, એમની દીકરી ડેફ છે, સ્પેશિયલ ચાઇલ્ડ છે, એ ઇન્ટરનેશનલ રમી રહી છે. હમણાં પેરા ઓલિમ્પિકમાં હતી અને એ વર્લ્ડમાં 17th કે એવો રેન્ક છે એનો. સો આ બધી જ વસ્તુ કેવી રીતે પોસિબલ છે? અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ, ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો. Grow your business with Om Infotech Solution, your partner for smart, reliable IT service.